ઓકે, નાઉ લેટ્સ ચેક ઇટ આઉટ ધી અનધર પોઈન્ટ કે જે હાલના સમયની અંદર બહુ મોટા પ્રમાણની અંદર ઇટ્સ અ બઝ એન્ડ ઓલ્સો અ પોઈન્ટ ઓફ ડિસ્કશન ટોક ઓફ ધી ટાઉન. ઇટ્સ અબાઉટ ધી ડિજિટલ ઇકોનોમી. ભારત દેશે જે મેથડ અપનાવેલી અત્યારના સમયની અંદર, લાઈક આપણું જે એક સક્સેસફુલ મોડેલ રહ્યું હોય ખાસ કરીને ડિજિટલાઇઝેશનના સંદર્ભમાં, તો એ યુપીઆઈ છે. કે ક્યાંક ને ક્યાંક આપણે યુપીઆઈ એટલા મોટા પ્રમાણની અંદર પેનિટ્રેટ કર્યું માર્કેટની અંદર કે બધા લોકોએ એને એડોપ્ટ કર્યું, અને યુપીઆઈના માધ્યમથી જે છે એ આખી એક ઇકોનોમી એવી ક્રિએટ થઈ કે જે બધી જ વસ્તુઓ ડિજિટલાઇઝેશન સાથે જોડાઈ ગઈ. તો ક્યાંક ને ક્યાંક એ કોન્ટેક્સને આપણે આખું ડિજિટલ ઇકોનોમી તરીકે ઓળખીએ છીએ. હવે ડિજિટલ ઇકોનોમીના સંદર્ભમાં કે ધેર ઇઝ અ કાઇન્ડ ઓફ ધ ડેટા કે ભાઈ વર્ષ 2026 સુધીમાં તો કે જીડીપીના 5મા ભાગનું એટલે કે 1/5 જેટલો પાર્ટ હશે એ ડિજિટલ ઇકોનોમીનો હશે, કે જે ખાસ કરીને ઇન્ટરનેટ હોય, યુપીઆઈ પેમેન્ટ ફેસિલિટીઝ હોય, પેમેન્ટ મર્ચન્ટ્સ હોય, ઓકે, કે પછી આધાર કાર્ડનું કનેક્શન કે આધાર કાર્ડનું જોડાણ હોય, અને સ્પેસિફિકલી જેમાં ઉપયોગ ડિજિટલ ઇકોનોમીનો કે ડિજિટલ પેમેન્ટનો થતો હોય એ કોન્ટ્રીબ્યુશન કરશે જીડીપીના સેક્ટરની અંદર. હવે સ્પેસિફિકલી જે છે એ ભારત તો કે વિચાર કરો કે યુએસએ અને ચાઇના એના પછીનો સૌથી વધારે ડિજિટલાઇઝ દેશ છે. તો આ ડેટા ક્યાંક ને ક્યાંક ઇન્ટ્રોડક્શનની અંદર લખવા માટે ઇટ વિલ બી યુઝફુલ ટુ ઓલ ઓફ યુ. હવે ડિજિટલ ભારત કે ડિજિટલ ઇન્ડિયાની જે છે એ અમુક અચીવમેન્ટ્સ તમે જુઓ તો અચીવમેન્ટ્સની અંદર વન ઓફ ધ થિંગ ઇઝ દેટ કે ઓલમોસ્ટ ડિજિટલ કનેક્ટિવિટી ઇટ્સ લાઇક ઓલમોસ્ટ 96 કરોડ પીપલ, મોર દેન 96 કરોડ પીપલ. ભારત દેશની 140 કરોડની વસ્તી, એમાંથી 96 કરોડ એટલે ઇટ્સ અ વેરી બિગ અચીવમેન્ટ. ઓકે, તો એ 96 કરોડની જે વસ્તી જે છે એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ, બ્રોડબેન્ડ, 5G કનેક્શન આ બધી વસ્તુઓ સાથે કનેક્ટેડ છે, અને ઓબ્વિયસલી એ વસ્તુ આપણને આજુબાજુના સમયની અંદર પણ દેખાય. સેકન્ડ, યુપીઆઈ જે છે એ એડોપ્ટ કરવું. સો ઇટ્સ લાઇક ઓલમોસ્ટ જે છે એ સ્પેસિફિક આપણા દેશની અંદર બહુ બધા, જેમ કે એક ડેટા એવો હતો, આમાં તો એ વસ્તુ લખેલી નહીં પણ ઇટ્સ લાઇક 2014નો ડેટા, 2024નો ડેટા. ધ ડેટા વોઝ સેઇંગ દેટ કે ભારત દેશની અંદર યુપીઆઈનું જે ટ્રાન્ઝેક્શન અમાઉન્ટ છે, વેલ્યુ, ઇટ્સ ઓલમોસ્ટ 23.49 લાખ કરોડ. ઓકે, અને બીજી વસ્તુ એ કે વોલ્યુમ ટ્રાન્ઝેક્શન જે થતા હોય તો ઇટ ઇઝ લાઇક ઓલમોસ્ટ 160 કરોડ ટ્રાન્ઝેક્શન્સ, ઓકે, એક વર્ષની અંદર. તો વિચાર કરો કે કેટલા મોટા સ્કેલ ઉપર જે છે યુપીઆઈ આપણે એડોપ્ટ કર્યું હશે, અને એ યુપીઆઈ એડોપ્ટ કરવા પાછળ આપણી આખી બેન્કિંગ વ્યવસ્થા, મર્ચન્ટ્સ, કસ્ટમર્સ, આ બધા લોકોનો રોલ છે. ત્યારે આ આખી જે મેથડ જે છે એટલી સક્સેસફુલ થઈ. પ્લસ આધાર કાર્ડ સાથે કનેક્શન, ઇટ્સ ઓલમોસ્ટ 142 કરોડ જેટલા કનેક્શન્સ જે છે એ સરકારે અચીવ કર્યા. આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું કે આખું બાયોમેટ્રિક ડિજિટલ ડેટા એનો કનેક્ટ કરવો, એ વસ્તુ. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, તો કે 44 લાખ કરોડ જેટલી અમાઉન્ટ જે છે અત્યાર સુધીમાં સરકારે ડીબીટી એટલે કે ડાયરેક્ટ ડિજિટલાઇઝેશન, મતલબ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે ડિજિટલાઇઝેશનના માધ્યમથી સીધા જે પણ લાભાર્થીઓ હોય એ લાભાર્થીઓને લાભ આપેલ. સ્ટ્રેટેજિક એઆઈ, જેને આપણે બીજા શબ્દમાં વ્યૂહાત્મક એઆઈ કહીએ, તો કે ભારતે પોતાનું એઆઈ મિશન પણ શરૂ કરેલું. એન્ડ 34,000 જીપીયુઝ, જીપીયુઝનો મતલબ એવો થાય ગ્રાફિક પ્રોસેસિંગ યુનિટ, જેમાં આપણે સ્પેસિફિક પીસીની અંદર સીપીયુ હોય, બટ કાઇન્ડ ઓફ ધી એઆઈ મશીન ટૂલ્સની અંદર ધેર ઇઝ અ જીપીયુ, અને જીપીયુનો ઉપયોગ થતો હોય મોસ્ટ ઓફ ધી કેલ્ક્યુલેશન્સ, બધી વસ્તુઓની ગણતરી કરવા માટે. સો દેટ ઇઝ ઓલ્સો ગવર્મેન્ટ ઇઝ ફોકસિંગ ઓન. અને ઈ ગવર્નન્સની અંદર ડિજીલોકર, ઉમંગ, પાસપોર્ટ કેન્દ્ર, લાયસન્સ માટે કે જેટલી પણ પ્રકારની સિટીઝનની જેટલી પણ સર્વિસીસ હોય, નાગરિકોને જેટલી પણ સર્વિસીસની રિક્વાયરમેન્ટ હોય, એ બધી વસ્તુઓ ઓનલાઈન મોડ ઉપર જે છે અવેલેબલ કરાયેલ છે. So these are the some of the achievements of India's digital initiative or digital economy, right? You see this: digital connectivity, UPI, Aadhaar integration, direct benefit transfer, strategic AI, e-governance. Okay, આ પિલર જે છે ભારત દેશની ડિજિટલ ઇકોનોમીને અડોપ્ટ કરવાના. હવે મહત્વ શું? તો કે ઓબ્વિયસલી ક્યાંક ને ક્યાંક પોઈન્ટ એવા છે. હવે જ્યારે આપણે મહત્વ વિચારીએ ત્યારે બધી વસ્તુથી વિચારો. તમે કસ્ટમરના એંગલથી બી વિચારો, તમે સરકારના એંગલથી બી વિચારો, તમે જે છે એ મર્ચન્ટ્સ એટલે કે બિઝનેસમેન છે એના પર્સપેક્ટિવથી બી વિચારો, જીડીપીના સંદર્ભે બી વિચારો, ફોર્મલાઇઝડ ઇકોનોમીના સંદર્ભે બી વિચારો. 5 અલગ અલગ ડાયમેન્શન્સ થાય કે જેના આધારે વિચારી શકીએ. આપણે જ્યારે ઇકોનોમીના સંદર્ભમાં જોઈએ તો ઇટ ઇઝ ઓબ્વિયસલી કોન્ટ્રીબ્યુટિંગ ઇન ટુ ધ જીડીપી, કે આગળના સમયની અંદર 5મું કોન્ટ્રીબ્યુશન પણ હશે, 5મા ભાગનું. ઈ કોમર્સ સેક્ટર આખું ડિપેન્ડન્ટ ઓન ધીસ ડિજિટલાઇઝેશન, કારણ કે વેબસાઇટ્સ, આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સર્વિસીસ એક્સેટ્રા એક્સેટ્રા, સો એના માધ્યમથી વસ્તુઓ થાય. રોજગાર તો મળવાનો છે, બધી જગ્યા પોઈન્ટ લખી શકીએ.
મેઇન જેટલા પણ ઉદ્યોગો જે છે, ઇટ્સ વેધર ઇટ ઇઝ એન ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ પ્લેટફોર્મ્સ, આઈસીટી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી, કમ્પ્યુટર્સ, આ તે જેટલા બી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ છે એ બધાનું ડેવલપમેન્ટ આ ડિજિટલાઇઝેશન સાથે જોડાયેલું. ક્યાંક ને ક્યાંક ડિજિટલાઇઝેશન વધશે તો આ જેટલા પણ ઉદ્યોગ જે છે એની ડિમાન્ડ પણ વધશે. ઓકે, સો દેટ ઇઝ ઓલ્સો થિંગ. દેન તો કે ક્ષેત્રીય લેવલ ઉપર ડિજિટલાઇઝેશન, તો કે ભાઈ આ રિટેલ હોય, શિક્ષણ હોય, સમ ઓફ ધ કાઇન્ડ ઓફ ધી એફએમસીજી, તો કે ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જે છે કે જેટલા પણ ડિજિટલ પ્લેટફોર્મ્સ જે છે એ આ બધા સેક્ટરની અંદર પણ ડેવલપ થયા અને બધા જ સેક્ટર એકબીજા સાથે જોડાયેલા. તમે વિચાર કરો ગવર્મેન્ટના જેટલા પણ ડિપાર્ટમેન્ટ્સ જે છે એ ડિપાર્ટમેન્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક અલગ અલગ ડિજિટલાઇઝેશનના માધ્યમથી ઇન્ટરકનેક્ટેડ હશે. એક ગવર્મેન્ટ બીજી ગવર્મેન્ટ સાથે પણ એ રીતે કનેક્ટેડ હશે, ગવર્મેન્ટ લોકો સાથે બી કનેક્ટેડ હશે અને જેટલા પણ સેક્ટર્સ જે છે એ બી એકબીજા સાથે કનેક્ટેડ હોવાના. પ્લસ તો કે આ જેટલા પણ અલગ અલગ પ્રકારના ફેક્ટર્સ છે કે જે આ ડિજિટલાઇઝેશનને અચીવ કરી શક્યા, તો કે એની અંદર એઆઈ, ક્લાઉડ્સ, મતલબ ક્લાઉડ કમ્પ્યુટિંગ ઇઝ ધેર કે જ્યાં બધા કમ્પ્યુટરને તમે એક સાથે જોડો. જીસીસી ઇઝ કોલ્ડ એઝ એન ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ. ઓકે, તો સરકારે ક્યાંક ને ક્યાંક એવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો મતલબ શું થાય ખબર? ઘણી વખત એવું થાય કે કોઈ કંપની જે છે એ કંપની શું કરે, તો કે કંપની પોતાના કામગીરી કરવાની હોય ને પોતાની કામગીરીની અંદર, જેમ કે કોઈ એક સપોઝ કંપની કામ કરે છે ફાઇનાન્શિયલ ટેકનોલોજી સાથે, ફિનટેક છે. ફિનટેકનો મતલબ એવો થાય કે જે ફાઇનાન્શિયલ ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ હોય. હવે એ કંપનીઓ શું કરે? એ કંપની પોતે તો આખું પોતાનું સેટઅપ બનાવે પણ ડેટા મેનેજમેન્ટ કોઈક એક બીજી કંપનીને સોંપે, ભાઈ તમે મારું ડેટા મેનેજમેન્ટ કરો. આઈટીનું કામ કોઈક બીજી કંપનીને સોંપે, એપ્લિકેશન ડેવલપમેન્ટનું કામ કોઈક ત્રીજી કંપનીને સોંપે. આખું જે છે એ સાયબર ફ્રોડ ના થાય કે સાયબર મેકેનિઝમ જે છે એ ત્રીજી કંપનીને સોંપે. તો બધું કામ બધાને ડિસ્ટ્રીબ્યુટ કરે. એ કંપની પોતે એ વસ્તુ મેનેજ નહીં કરતી. ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનો કોન્સેપ્ટ એ કે છે કંપની પાસે પોતાની એવી સ્પેસિફિક કેપેસિટી હોવી જોઈએ કે આ બધું જ કામ એ પોતે કરે અને એવી કેપેસિટી કંપનીની અંદર ડેવલપ કરવાની. કંપનીની અંદર જે છે એ સ્ટોરેજની પણ પોતે વ્યવસ્થા, પોતાની યુનિટ હોવું જોઈએ, સાયબર સિક્યોરિટી માટે પણ પોતાનું યુનિટ હોવું જોઈએ, ડેટા મેનેજમેન્ટ માટે પણ પોતાનું યુનિટ હોય, સો દેટ ડેટા જે છે એ બહાર ના જાય. ઓકે, સો સચ કાઇન્ડ ઓફ ધી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ જે છે એને ડેવલપ કરવાના. અને પ્લસ આનાથી ફાયદો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનનો તો થવાનો જ કે બધા લોકોને ફાઇનાન્શિયલ સર્વિસીસ મળવાની. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝનની અંદર બધી જ વસ્તુ આવે જેના અંતર્ગત તમારી બેન્કિંગ સેવાથી માંડી ધિરાણની સેવા, ઇન્સ્યોરન્સની સેવા, મ્યુચ્યુઅલ ફંડ, આ તો બધું જ આવી ગયું. ઓકે, તો એ રીતે એક ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન જે છે દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ. ફાયદા ઓબ્વિયસલી ફાઇનાન્શિયલ રિસ્પોન્સિબિલિટીઝ લોકોની વધવાની, લોકોને ફાઇનાન્શિયલ નોલેજ પણ વધવાનું, રોજગારની તકો, ટેક્સેશનનું કમ્પ્લાયન્સ. ઓકે, લોકો આખી ડિજિટલ સિસ્ટમ અડોપ્ટ કરશે સો દે આર યુઝિંગ ધ બેંક ટ્રાન્ઝેક્શન્સ. બેંક ટ્રાન્ઝેક્શન્સનો યુઝ કરશે તો દે વિલ કમ અંડર ધ નોટિસ ઓફ ગવર્મેન્ટ અને ટેક્સેશન જે છે એ એમને ભરવું પડશે. રાઈટ, તો ક્યાંક ને ક્યાંક સરકારની ટેક્સની આવક જે છે એ બી વધશે. અને વિચાર કરો કે આખી જીએસટીની સિસ્ટમ જે છે એ સરકારે ઓનલાઈન મોડ ઉપર જ એડોપ્ટ કરી અને ઓનલાઈન મોડ ઉપર જે છે એ એડોપ્ટ કરેલી છે. સો ડેફિનેટલી ઇટ વિલ બી લાઈક અ થિંગ કે જ્યાં બધા જ બિઝનેસ જે છે એ પોતે વ્હાઇટની અંદર કે એક નંબરની અંદર કે બેંકના માધ્યમથી ટ્રાન્ઝેક્શન્સ કરતા હોય. રોકડાનો જે કામગીરીનો કોન્સેપ્ટ જે છે એ ઘણો ખરો ઓછો થઈ ગયો. ઓકે, તો ધીઝ આર ધ સમ ઓફ ધ થિંગ્સ કે ટેક્સ કમ્પ્લાયન્સ બી વધે, કસ્ટમર્સને પણ બેનિફિટ્સ, ગ્રાહકોને પણ સુવિધા, અને પ્લસ તો કે જે કાર્યક્ષમતાઓ જે છે, જે કેપેસિટી જે છે એ કેપેસિટી આપણે વધારી. અને તમે વિચાર કરો કે તમે આટલી બધી વસ્તુની ફેસિલિટી આપી દો તો સામે જે ખર્ચો લાગતો હોય અલગ અલગ એ બધો ઘટી જાય. ઓકે, પેલા જે બિઝનેસ જે છે એ બિઝનેસ વાળા બધા લોકોને તો કે આખું ડોક્યુમેન્ટેશન જાતે કરવું પડતું, બધા કાગળિયા જે છે એ પોતે બનાવવા પડતા, સબમિટ કરવા માટે ક્યાંક જવું પડતું, માણસ રાખવો પડતો, બધી જ વસ્તુ કરવી પડતી. નાવ ધીસ ઓલ ડિજિટલાઇઝેશન ટ્રાન્ઝેક્શન ઇઝ ધેર. એક રિપોર્ટ માટેનું બટન દબાવે, આખા મહિનાનો રિપોર્ટ જે છે નીકળી જાય, આખા મહિનાનું સેલ્સ કાઉન્ટ થઈ જાય, આખા મહિનાનો જીએસટી ભરવાનો કેટલો એની વસ્તુ આવી જાય, સીધો ભર દો, ખતમ મેટર. તો ક્યાંક ને ક્યાંક એની કેપેબિલિટી જે છે એ કેપેબિલિટી પણ વધી અને એની કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતા કે એફિશિયન્સીમાં પણ શું થયો? વધારો થયો. તો ડિજિટલ ઇકોનોમીના આ સમ ઓફ ધ બેનિફિટ્સ. પણ સામે અમુક પડકારો બી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇશ્યુઝ, ધેટ ઇઝ વન ઓફ ધ થિંગ કે હજી પણ જે ભારત નેટ સરકારનો પ્રોજેક્ટ હતો, 2.5 લાખ જેટલી ગામડાઓ જે છે એની ગ્રામ પંચાયતોને ખાસ કરીને બ્રોડબેન્ડ કનેક્શનના માધ્યમથી જોડવાનો સરકારનો ઉદ્દેશ્ય હતો વિથ ભારત નેટ. એ સમહાવ જે છે એ બહુ ધીરી પ્રગતિમાં જે છે એ ચાલુ થઈ રહ્યું છે. સો દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇશ્યુ કે કામગીરી જે છે એ ધીરે ચાલી રહી છે. સેકન્ડ, ડિજિટલ ડિવાઈડ. ક્યાંક ને ક્યાંક એવો ઇશ્યુ છે કે ભાઈ 17% જેટલા ગ્રામીણ ઘરો જે છે એની અંદર જ ખાસ કરીને ઇન્ટરનેટનો એક્સેસ છે અને પ્લસ શહેરી વિસ્તારોમાં તો કે 44% લોકો પાસે એક્સેસ છે. તો ક્યાંક ને ક્યાંક ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચે જે છે એક પ્રકારનો શું છે? ઇશ્યુ, ઓકે, ડિવાઈડ છે. પ્લસ તો કે ક્યાંક ને ક્યાંક આ જે નીચે વસ્તુ લખેલી, ઇટ્સ અબાઉટ ધી ડેટા બ્રીચ.
ઓકે, ડેટા બ્રીચ કે ડેટા ભંગ જેવી વસ્તુઓ થઈ રહી છે કે લોકોની ગોપનીયતા જે છે એ ગોપનીયતાનું ક્યાંક ને ક્યાંક હનન થતું હોય. સાયબર અટેક્સ આર ધેર. પ્લસ તો કે જે સ્પેસિફિક મેં તમને કીધું અબાઉટ ધી પ્રાઇવસી ઇશ્યુઝ, દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ થિંગ. અને પ્લસ એક ઇશ્યુ જે છે એ ખાસ રિસર્ચ અને ડેવલપમેન્ટનો, કે આપણે હજી એટલું બધું રિસર્ચ અને ડેવલપમેન્ટ આ ફાઇનાન્શિયલ ટેકનોલોજીસને કેવી રીતે ડેવલપ કરવી, શું કરવી, એ સ્પેસિફિકલી જે છે એ કરવાનો ઇશ્યુ છે કે કઈ રીતે મેનેજ કરવું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને. તો રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર ખર્ચ જે છે એ હજી આપણો બહુ ઓછો છે ઇન કમ્પેર ટુ જીડીપી. જેમ ચાઇના જે છે, ચાઇના ઇઝ સ્પેન્ડિંગ સમ 2% ઓફ જીડીપી ઓન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. બટ ક્યાંક ને ક્યાંક આપણે જે છે ઓલમોસ્ટ 0.64 કે 0.7% જેટલું, 1%થી પણ ઓછો પૈસો જે છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સ્પેન્ડ કરીએ છીએ. તો સમહાવ એ અમુક ઇશ્યુઝ જે છે ખાસ જોડાયેલા આપણા દેશની સાથે. જો હજી વધારે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર યુઝ કરીએ તો ક્યાંક આ ડિજિટલ ડિવાઇડ, જે ટેકનોલોજી જે છે ટેકનોલોજીને હજી સસ્તી બનાવી શકીએ, હજી એક્સેસિબલ બનાવી શકીએ, એ વસ્તુ થઈ શકે. શું આગળના સ્ટેપ્સ હોવા જોઈએ? પહેલી વસ્તુ તો કે સાયબર અટેક્સ ઓછા કરો. એનું કારણ છે કે ઈ સાયબર અટેક્સ થશે તો એને કારણે જે છે લોકોની વિશ્વસનીયતા ક્યાંક ને ક્યાંક ઓછી થશે વિથ રિસ્પેક્ટ ટુ ધીસ પોલિસી. તો એક સાયબર અટેક્સ ઓછા કરો. સેકન્ડ થિંગ ઇઝ દેટ કે જે ફંડ જે છે એ ફંડનું અલોકેશન મોટા પ્રમાણની અંદર થાય. ઓકે, સરકાર વધુને વધુ ખર્ચ કરે આ ડિજિટલ સિસ્ટમને સારી બનાવવા માટે. થર્ડ થિંગ ઇઝ દેટ કે ફાઇનાન્શિયલ ટેકનોલોજીનું ઇનોવેશન, જે ફિનટેક કંપનીઓ જે છે એ ફિનટેક કંપનીઓની પાછળ વધુ ખર્ચ કરે, કે એને પ્રોત્સાહન આપે એસ્ટાબ્લિશમેન્ટ માટે એઝ અ સ્ટાર્ટઅપ તરીકે. સો દેટ વિલ બી ઓલ્સો વન ઓફ ધ બેનિફિશિયલ થિંગ. પ્લસ તો કે સ્કિલ ડેવલપમેન્ટ જે છે એ સ્કિલ ડેવલપમેન્ટ થાય, તાકી જે એન્જિનિયર્સ છે એ ખાસ કરીને મળી રહે. પ્લસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની અંદર વધુને વધુ ખર્ચ ક્યાંક ને ક્યાંક જે છે એ કરવો પડશે. જો આ વસ્તુ થઈ શકે તો ઇટ્સ લાઈક દેટ કે મેં જે તમને ગઈકાલે એક વસ્તુ કીધી હતી, ઇટ્સ કોલ્ડ એઝ એન આઈટી પ્લસ આઈટી ઇઝ ઇક્વલ ટુ આઈટી. આ વસ્તુ શું દર્શાવે છે? તો કે પેલો આઈટી જે છે ઇટ્સ અબાઉટ ધી ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. સેકન્ડ આઈટી ઇઝ અબાઉટ ધી ઇન્ડિયન ટેલેન્ટ. જો આ બે વસ્તુ ભેગી થાય તો ઇટ્સ લાઈક ઇન્ડિયાઝ ટુમોરો. ઓકે, તો કે કાલનું ભારત જે છે અચીવેબલ થઈ છે. સો આઈટી ઇઝ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી પ્લસ તો કે ઇન્ડિયન ટેલેન્ટ વિથ ધી ટુમોરો, ઇન્ડિયાઝ ટુમોરો. આ બે વસ્તુ ભેગી થાય તો ભારત, કાલના ભારતનું જે છે નિર્માણ થઈ શકે. સો ધીઝ આર ધ સમ ઓફ ધ થિંગ્સ કે જે વસ્તુઓ ફોકસ કરવાની જરૂરિયાત છે વિથ અવર કન્ટ્રી. જો આ વસ્તુ કરીએ તો ડિજિટલ ગ્રોથ જે છે એ હજુ વધારે ક્વોન્ટમ જમ્પથી જે છે એ આપણે પ્રાપ્ત કરી શકીએ એમ છીએ. ઓકે, યસ, ડન એવરીવન, ક્લિયર? સો ધીઝ આર ધ સમ ઓફ ધ પોઈન્ટ્સ કે જે આપણે આજના સેશનની અંદર ડિસ્કસ કરવા હતા. નાઉ વેન વી વિલ મીટ ટુમોરો, વિલ ડિસ્કસ સમ ઓફ ધ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ. એક જે અત્યારે સમયની અંદર ચેન્જ ચાલી રહ્યો છે એ વસ્તુની એક વખત ચર્ચા કરીશું. એન્ડ વન ઓફ ધ અનધર પોઈન્ટ વી વિલ ડિસ્કસ ઇઝ અબાઉટ ધ સેમી કન્ડક્ટર ઇન ઇન્ડિયા. ઓકે, સેમી કન્ડક્ટરનો ક્વેશ્ચન યુપીએસસી મીન્સ 2025ની અંદર પૂછાયેલો. ઓકે, સો એ કોન્ટેક્સની અંદર બહુ જ મોટી પ્રોબેબિલિટી છે કે આગળના સમયની અંદર આ સેક્ટર હજી મોટા પ્રમાણની અંદર ચર્ચામાં રહેવાનું. તો ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન્સ પૂછાવાની શક્યતા છે. એઆઈ, સેમી કન્ડક્ટર, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ શું છે, બધી જ વસ્તુની પૂછવાની શક્યતા રહે. સો ટુમોરો વિલ ડિસ્કસ અબાઉટ ઇટ કે સેમી કન્ડક્ટર શું છે, એ સેક્ટરની અંદર ભારત દેશમાં થયેલી પ્રગતિ, એક્સેટ્રા એક્સેટ્રા. એન્ડ ઓલ્સો વી વિલ સી ધીસ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ. ઓકે, સો આટલી વસ્તુની ચર્ચા જે છે એ કાલના સેશનમાં કરીશું. આજનો સેશન અહીંયા સુધી રાખીએ, ફરી પાછા મળીશું. ટિલ દેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. બાય બાય.